ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? ગુડ મોર્નિંગ. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાયા છે. સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરી લઈએ તો એક મિશ્ર કામકાજ સાથે અહીંયા આપણને ક્લોઝિંગ જે છે તે જોવા મળતું દેખાયું હતું. નાસ્ડેક S&P 500 થોડા ગ્રીન ઝોનમાં બંધ થયા છે, પણ ડાઉ જોન્સમાં જો એક દબાણ સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. હવે વાત કરી લઈએ 120 પોઈન્ટ્સ જેટલો ઘટીને ડાઉ જોન્સ આપણને બંધ થતો જોવા મળ્યો છે ને દિવસભર એક નાની રેન્જમાં કામકાજ આપણને નાસ્ડેકમાં બનતું દેખાયું છે. પણ બીજી બાજુ રેકોર્ડ સ્તર પર S&P 500 અને આપણને આવતા દેખાઈ રહ્યા છે. નાસ્ડેકમાં પણ ઓલ ટાઈમ હાઈ પર આ કામકાજ આપણને જોવા મળ્યું છે. એટલે અહીંયા એક મિશ્ર સંકેતો યુએસ માર્કેટ તરફથી છે. બીજી બાજુ માર્કો રૂબિયો જે છે એમના તરફથી નિવેદન આવ્યા છે કે યુએસ અને ઈરાન બંને દેશો વચ્ચેની ચેતવણી વાતચીત છે તેમાં કોઈ પરિણામ હજી સામે નથી આવ્યા અને સમજૂતીને ફાઇનલ રૂપ આપવામાં થોડો સમય લાગી શકે છે તેવું તેમનું કહેવું છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે આજે વ્હાઇટ હાઉસમાં કેબિનેટની બેઠક આપણને કરતા જોવા મળશે એવું પણ તેમના તરફથી નિવેદન આવ્યું છે. એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે. પણ આ જે હજી પણ અનિશ્ચિતતા બંને દેશો વચ્ચે બનતી દેખાઈ રહી છે એના પર થોડી ઘણી ચિંતા જે છે તે અહીંયાથી માર્કો રૂબિયો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ યુએસ સેન્ટ્રલ કમાન્ડ તરફથી એક સમાચારનું ખંડન કરવામાં આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે સ્ટ્રેટમાંથી જહાજો જે છે તે તેમની સુરક્ષા તેઓ નથી આપી રહ્યા અને કોઈ પણ કારોબારી જહાજોને તેઓ અહીંયાથી સુરક્ષા નથી આપી રહ્યા. આ પ્રકારના સમાચાર જે છે તે ખોટા અને ભ્રામક છે તેવું તેમનું કહેવું છે. અને પ્રોજેક્ટ ફ્રીડમ જે છે તે ફરીથી શરૂ નથી કરવામાં આવ્યો તેવું પણ કહેવામાં આવ્યું છે. તો આ સેન્ટ્રલ કમાન્ડ તરફથી જે નિવેદન આવ્યા છે એના પર પણ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે કે કોઈ જહાજોને તેમના તરફથી પ્રોટેક્શન નથી મળી રહ્યું. બીજી બાજુ જે તાસનીમ એક ન્યૂઝ એજન્સી ઈરાનની છે એમનો એક રિપોર્ટ બહાર આવ્યો છે અને તેમના મુજબ ઈરાનની સમજૂતી જે પહેલાં છે એ સમજૂતી પહેલાં અસેટ ડીફ્રીઝની માંગ અહીંયાથી ઈરાન તરફથી કરવામાં આવી છે. એટલે અમુક અસેટ જે છે તે યુએસએ ફ્રીઝ કરી દીધી છે ઈરાનની, જે ડીફ્રીઝ કરવાની માંગ ઈરાન કરી રહ્યું છે સમજૂતી પહેલાં. ઓછામાં ઓછા અડધા અસેટ જે છે તે અહીંયાથી ડીફ્રીઝ કરવાની માંગ ઈરાન તરફથી આવતી દેખાઈ રહી છે. અને અમેરિકાએ લગભગ ઈરાનના $24 બિલિયન અસેટ જે છે તે અહીંયાથી ફ્રીઝ કર્યા છે, જેના અડધા ઓલમોસ્ટ ડીફ્રીઝ કરવાની ડિમાન્ડ જે છે તે અહીંયાથી ઈરાન કરી રહ્યું છે સમજૂતી પહેલાં. એટલે આના પર એક નજર રાખવાની રહેશે. બીજી બાજુ જુઓ મોજતબા ખામેનેઈનું એક કડક વલણ આપણને અહીંયા આવતું દેખાઈ રહ્યું છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે વેસ્ટ એશિયા યુએસના સૈન્ય ઠેકાણાઓ માટે સુરક્ષા કવચ હવે નહીં રહેતું જોવા મળે. અને સાથે જ એનરિચ યુરેનિયમ જે છે તે યુએસને આપવાની માંગ અહીંયાથી તેઓ માની ન શકે, નકારી રહ્યા છે. હવે એનરિચ યુરેનિયમ જે છે તે કાં તો રશિયાને આપશે અથવા તો ચાઇનાને આપી શકે છે. આ પણ રિપોર્ટ મુજબ આપણને સમાચાર મળતા દેખાયા છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં આ વાતનો દાવો પણ કરવામાં આવ્યો છે. એટલે આને રહીને કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે એના પર પણ ખાસ એક ફોકસ રાખવાનું છે. પણ બીજી બાજુ જુઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવક જાવક થોડી આપણને શરૂ થતી જોવા મળતી દેખાઈ રહી છે. કારણ કે મંગળવારે 2 વિદેશી જહાજો પર્શિયન ગલ્ફથી બહાર આપણને નીકળતા જોવા મળ્યા હતા. એક જહાજ સિંગાપોર ગયું હતું ને બીજું જે છે તે ગ્રીસની કંપનીનું હતું. અને આ બંને સાઉદી અરબ અને UAEનું જે ક્રૂડ ઓઇલ છે તે અહીંયાથી લઈ જઈ રહ્યા હતા. એટલે થોડી જે આવક જાવક છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહી છે. હવે મંગળવારે કુલ 5 જહાજો હોર્મુઝમાંથી બંને દિશાઓમાં પસાર થતા જોવા મળ્યા છે. શનિવારે, રવિવારે અને સોમવારની જો આપણે વાત કરી રહ્યા તો 3 દિવસ દરમિયાન સરેરાશ 6 જહાજો અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયા છે. એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે કે થોડી જે આવક જાવક છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આપણને શરૂ થતી જોવા મળી છે. પણ વાત કરી લઈએ એશિયન માર્કેટની, કારણ કે ત્યાંથી પણ થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા. ઇન્ડાયસિસ સ્પેસિફિક જો આપણે નજર કરી લઈએ તો જુઓ કોસ્પી નિકાઈ તાઇવાન ઇન્ડેક્સમાં એક પોઝિટિવ સેટઅપ બનતું દેખાયું છે. પણ બીજી બાજુ શેંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ હિંગસેંગમાં એક આપણને નરમાશ બનતી દેખાઈ રહી છે અને 5%થી વધુની વેચવાલી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટીની જો વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં 100 પોઈન્ટ્સ જેટલી વેચવાલી આપણને અહીંયા બનતી દેખાઈ હતી. અત્યારે જુઓ 86 પોઈન્ટ્સ જેટલી વેચવાલી અને લેવલ સ્પેસિફિક 23,892ના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે. એટલે ક્લિયરલી જે રીતે હજી યુએસ અને ઈરાન વચ્ચે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે. ફરી એકવાર ક્રૂડના ભાવ વધ્યા છે પણ $100 નીચે છે. પણ જે ભાવ વધારો થયો છે એને લીધે આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય આજે નેગેટિવિટી સાથે ઓપન થયા તેવા સંકેતો બની રહ્યા છે. જે આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. હવે આ